ધોરણ 2 ની અંદર પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં જુઓ તમે તો ચિત્ર દોરેલા છે અને એના નામના અક્ષર બાજુમાં આપેલા છે અને બાજુમાં ખાના ખાલી છે, એની અંદર આપણે એ અક્ષર લખવાના છે. પહેલું ચિત્ર જુઓ સફરજનનું, તો અંગ્રેજીમાં એને કહેવાય એપલ. તો બાજુમાં તમે ખાનામાં જુઓ તો એ પછી પી 2 વખત આવશે અને એલ અને ઈ, તો આ 5 ખાનામાં એપલનો સ્પેલિંગ આવી જાય. પછી એ રીતે બીજું ચિત્ર જુઓ મધમાખી, જેને અંગ્રેજીમાં કહેવાય બી. તો બી લખવા માટે બી અને 2 વખત ઈ એટલે બી, એ રીતે મધમાખી થશે. ત્રીજું ચિત્ર જુઓ બિલાડીનું છે, તો બિલાડીને અંગ્રેજીમાં કહેવાય કેટ. તો એનો સ્પેલિંગ બાજુના ખાનામાં અલગ અલગ અક્ષર આપ્યા છે, તો CAT કેટ એટલે બિલાડી. પછી આ બાજુ જુઓ તમે કૂતરો, તો એને અંગ્રેજીમાં કહેવાય ડોગ. તો એના અક્ષર બાજુમાં આપેલા છે DOG ડોગ, ડોગ એટલે કૂતરો. અને પછી આવે છે પતંગ, પતંગને કહેવાય અંગ્રેજીમાં કાઇટ, KITE. તો એમાં 4 ખાના આપ્યા, એમાં કાઇટનો સ્પેલિંગ લખવાનો.